હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં સ્વાધ્યાય 1.25 0.50 મોલ Na2CO3 અને 0.50 મોલર Na2CO3 કેવી રીતે જુદા પડે છે. તો અહીં બે એકમો આપેલા છે, મોલ અને મોલર. મોલ જે છે એ દર્શાવે છે પદાર્થનો જથ્થો અને જ્યારે મોલર દર્શાવે છે દ્રાવણની સાંદ્રતા. ઓકે, 0.50 મોલ Na2CO3 નો મિનિંગ સમજીએ તો 0.50 અને મોલ એ શું છે? પદાર્થનો જથ્થો. મતલબ કે આ જે છે મોલ એ એવોગેડ્રો નંબરને બરાબર હોય છે ને એવોગેડ્રો નંબર શું હોય છે? 6.022 × 1023. તો 0.50 મોલ Na2CO3 એટલે કે 0.50 × 6.022 × 1023 અણુઓ. અને આનાથી આપણે દળ પણ શોધી શકીએ છીએ. મતલબ અલ્ટિમેટલી આ જથ્થો જ દર્શાવે છે. જો 0.50 મોલર Na2CO3ની વાત કરીએ તો મોલર શું હોય છે? મોલ પર લીટર એટલે કે 1 લીટર દ્રાવણમાં કેટલા મોલ છે. આ કેસમાં 0.50 મોલ 1 લીટર દ્રાવણમાં છે. એટલે કે 1 લીટર દ્રાવણમાં, આનો મિનિંગ છે કે 1 લીટર દ્રાવણમાં 0.50 મોલ Na2CO3 છે. ઓકે, મતલબ આ છે સાંદ્રતા. 1 લીટરમાં આનું દ્રાવણ હશે 1 લીટરનું, તો એમાં 0.50 મોલ હશે, આટલી સાંદ્રતા હશે. ઓકે, થેન્ક યુ.